આજે આ નવા ઘરની દિવાલ કેમ તૂટશે અને પછી આપણે પહોંચી ગયા હટોડામાં. તે લગે જય શ્રી કૃષ્ણ. તમે પાંચ જોડાઈ ગયેલા છે અર્જુન લોકો સાથે અને અત્યારે આપણે સરમાં નીકળી ગયેલા છે કમ્પ્યુટર જવા માટે. તમને તો ખબર છે આ દોસ્તો લોકો અહીંયા ક્યારથી રાહ જોતા છે. મેં 5 મિનિટ કરીને અડધો કલાક કાઢી દીધો. અમે પહોંચ્યા તેટલી વારમાં બસ આવી ગઈ અને સવારની બસમાં તો આપણું ફિક્સ જ રહી. છેલ્લી સીટ એટલે આપણી જ સીટ. નાગોલના સ્ટેશનથી આપણે બીજા ભાઈ બંને પણ ઉચકી લીધો. તો ત્યારે તમે ડાયરેક્ટ વાસ્તા જઈને જ મળીએ. તો આપણે સ્ટેશન આવી ગયું તો આપણે ફટાફટ ઉતરી પડ્યા અને ફટાફટ નીકળી ગયા કમ્પ્યુટર ક્લાસમાં. ને અહીંયા કમ્પ્યુટર ક્લાસમાં આવીને જોયું ત્યાં તો જુઓ કેટલી ભીડ છે, જવાની પણ જગ્યા નહીં મળે. ને અત્યારે આપણે પ્રેક્ટિકલ પૂરું કરવાનું ત્યારે થિયરીમાં આવેલા છે. હજી પ્રેક્ટિકલ કરતા હતા ત્યારે મેં વિડીયો તરત જ ભૂલી ગયો, તો સોરી ગાઈસ. તો અત્યારે ઘર જવાનો સમય થઈ ગયેલો છે તો ફટાફટ આપણે નીકળી ગયા ઘર જવા માટે. તો આપણે કમ્પ્યુટર ક્લાસની બાજુમાં જ બસ ડેપો છે તો આપણે ફટાફટ ગયા બસ ડેપો પાસે. ને થોડી વારમાં આપણી બસ પણ આવી ગઈ તો આપણે ચડી ગયા બસમાં. પણ આજે આપણને સીટ જ નહીં મળી, ઊભું ને ઊભું જવા પડ્યું. તો ત્યારે બસમાં તો આપણે જેમ તેમ ઊભા રહીને આવી ગયા. તો ત્યારે આપણે ગાડી લઈને આપણે નીકળી ગયેલા છે ઘર જવા માટે. તો આપણે મળે સીધા ઘરે. તો ઘરે આવીને અહીંયા જોયું તો અહીંયા તો વાયરિંગનું કામ ચાલુ છે. તમે પણ વાયરિંગનું કામ કરવા માંગો હોય નવા ઘરમાં તો અત્યારે જ કોન્ટેક્ટ કરો પ્રદીપ ઇલેક્ટ્રિશિયન. પછી સાંજે અમે દોસ્તાર હતા આપણે નીકળી ગયા આપણા ગામમાં હટવાડો છે તો આજે આપણે હટવાડામાં નીકળી ગયા. પછી પહોંચી ગયા દાબેલી ખાવા અને આ છે આપણા ગામનો હટવાડો. થોડો ઓછો ભરાય છે તો આપણે દાબેલી ખાઈ લઈએ અને મળે સીધા ઘરે. તો હટવાડામાંથી ફરીને આપણે આવી ગયેલા છે ઘરે અને નીચે વાયરિંગનું કામ ચાલુ છે. અત્યારે આપણે આવી ગયેલા છે આ ઉપર બેડ લઈને આજે ઊંઘવાના છે. આજના માટે આટલું જ હતું. આપણે મળીએ સીધા કાલના મિની વ્લોગમાં. થેન્ક ફોર વોચિંગ. બાય.